મહેદ ભગવદી ચરણે લાગુ રે, કર જોડીને આજ્ઞા માગુ રે, ગાવું મહેદ પ્રાગટ્ય શુભ સાર રે, એહનો નિગમન પામે પાર રે, શ્રી વલ્લભ વરનાય તરંગ રે, સદા નિવાસી પ્રાણ પ્રિય સંગ રે, ધન્ય ધન્ય મહેદ પ્રાગટ્ય શુભ સાર રે, અલૌકિક એ પ્રગટ નિરધાર રે, ગામ ગોધરે મહાબળ ભાગી રે, જहाँ પ્રાગટ્ય હવું પરમ સુહાગી રે, ભાદ્રપદ માસને કહું ધન્ય ધન્ય રે, વદી પંચમી ઉત્તમ દિન રે, તે દિન પ્રગટ્યા મન અભિરામ રે, અનેક જીવના સરિયા કાજ રે, માતાએ નામ ધર્યું અજે રામ રે, પાસ ઘણો એક તો દ્રવ્ય દામ રે, એવે મળ્યો ગોપીનાથ ભટ્ટનો સંગ રે, નિત્ય કરે ભગવદ વાર્તા રંગ રે, ભટ્ટજીનું મન સ્વરૂપ સેવા સુઆસક્ત રે, ત્યાં મન વળગ્યું પોતાનું વ્યક્ત રે, ઘણા એક દિન ગયા રસ માહી રે, રમણ રસમાં ચિત્ત ત્યાં લાગ્યું રે, એમ કરતા મન વ્રજમાં લાગ્યું રે, શ્રી જમનાજી ચરણ મન પાગ્યું રે, પોતે તૈયારી કરી વ્રજ જાવા રે, માતા પાસે આજ્ઞા લેવા આવ્યા રે, તે એ સમે કહ્યું હમો વ્રજમાં ચાલુ રે, પ્રાણ પ્રીતમને મળવા માલું રે, માં કહે તમ વિના કેમ રહેવાય રે, વિયોગનું દુઃખ તે કેમ સહેવાય રે, માટે મુજને લઈ ચાલો ને સાથે રે, નયને નિરખું શ્રી ગોકુલનાથ રે, મહેદ ભગવદી ચરણે લાગુ રે, કર જોડીને આજ્ઞા માગુ રે, માં કહે ગાડી સાથ લો દ્રવ્ય ગણો લો સાથ, ચાકર આપણા ઘર તણા સર્વે આવે સંગાત, આનંદ કરતા ચાલીશું જઈશું શ્રી ગોકુલ ગામ, પ્રાણ પ્રીતમને નિહાલશું થાશે પૂરણ કામ. ત્યારે ભાઈ કહે ભય માર્ગ મારે, તમથી ન અવાય ત્યાં રે, વિકટ વાટ ગણેરા ચોર રે, સિંહ રીછ બહુ બોલે મોર રે,
મારગે માલીશું રે મન માનતા માર્ગ માલીશું રે ત્યાં નથી તમારું કામ રે ઘેર બેઠા લો ભગવદ નામ રે તમારી વૃદ્ધ અવસ્થા થઈ રે તમથી ન અવાય ક્યાં રે એવું કહી ઉઠ્યા તત કેવરે ભટ્ટજી પાસે જાવાની ટેવ રે આજ્ઞા માગી થયા વિદાય રે ભટ્ટજી ભાઈ વલાવા જાય રે સીત કાજ થયે વેગાવલ જોરે આવી વેગા મુજને મળજો રે વિરક્ત અવસ્થા એ ચાલ્યા રે મન માનતા માર્ગ મળ્યા રે કોડી એક ન રાખ્યું દામ રે આવ્યા ત્યાંથી દહેવદ ગામ રે દિન 3 રહ્યા છે ત્યાં રે માએ ચાકર મોકલ્યો આહારે સંગે મોર 50 રોકડી રે બાંધી આપીને કહ્યું કાઢો હળી જઈ વેગા મળજો ત્યાં રે જાજો ભાઈની સાથે જ્યાં રે તેલ કરજો ગણેરી પેર રે ભાઈ સાથે આવજો ઘેર રે ચાકર ચાલ્યો ત્યાંથી વેગો રે જઈ દહેવદમાં થયો ભેગો રે સર્વે વાત માતા કેરી કીધી રે ભાઈએ તે સાંભળી લીધી રે મોરો લઈ ચાકરને કહ્યું રે તું તો ઘેર જા પાછો કયું બહુ રે પણ ચાકર નાવલે પાછો રે હવે સો ઉપાય કરું આછો રે મોરો દ્રવ્ય વેચી દીધું સર્વે રે મન વિચાર્યું મદ થાશે દ્રવ્યે રે ચાકરને મોકલ્યો વસ્ત્ર ધોવા રે પોતે ચાલ્યા ન રહ્યા સાથ જોવા રે તારે ભાઈ કહે ભય માર્ગ મારે તમથી ન અવાસે તાહારે અબલે પંથે ચાલ્યા જ્યાં ધારાનગર છે ગામ તે નગરમાં પૂછતા ફરે અહીં કોઈ વૈષ્ણવ નામ તહાં એક વૈષ્ણવ રહે તે સાધારણ કહેવાય તેને ઘેર જઈ ઉતર્યા મનમાં આનંદમાય 3 દિવસ ત્યાં રહ્યા પૂછી વૈષ્ણવને વાત ભગવદ વાર્તા કાંઈ કરો તો રસમાં નીકળે રાત તેને કહ્યું મુજ પાસ એક
पुस्तक छे रसरूप। पिता हमारा वाँचता हम पड़िया अंधकूप। मुझથી વંચાતું નથી, તમો વાંચો તો આનંદ થાય। લાવીને આગળ ધર્યું મનમાં મોદન માય। પુસ્તકને વાંચી જુએ તો શ્રી ગોકુલેશ પૂર ગ્રંથ। મન ઘાલીને વાંચી જુએ તો મહારસ પાત્ર ભરંત। 7 દિવસ પછી ત્યાં રહ્યા કહી વૈષ્ણવને વાત। અમો તો વ્રજમાં ચાલીએ પુસ્તક રાખીએ સાથ। તેણે કહ્યું સુખે થકી એ પુસ્તક લઈ જાઓ। અહર્નિશ તમ વાંચશો મનમાં આનંદ થાય। અવલે પંથે ચાલ્યા જ્યાં ધારાનગર છે ગામ। પુસ્તક લઈ પંથે પડ્યા રે જઈ મહારાણીને મળ્યા રે। રમણ રસમાં કીધો નિવાસ રે પ્રાણ પ્રીતમને મળવાની આસ રે। રમણ રેતીમાં કીધો નિવાસ રે પ્રાણ પ્રીતમને મળવાની આસ રે। ગ્રંથ વાંચી જુએ વિવેક રે ત્યાંથી દ્રઢ થયો મન ટેક રે। સ્વરૂપ સેવાથી મન છૂટ્યું રે શ્રી ગોકુલેશજીમાં ચિત્ત ચોટ્યું રે। કેમ કરું ને કેમ થાશે રે નહીં દેખું તો જીવડો જાશે રે। પોતે સાધન કીધું એ હરે અન્ન ત્યાગ કર્યું છે દેહ રે। દેહ છેલડો ક્યારે દેખીશું રે મારા નેત્ર ભરીને ફેંકીશું રે। અલબેલડો આવે પાસ રે ત્યારે પૂર્ણ થાય મારી આસ રે। લાડવાયો રસીલો લડાવું રે એહ સ્વરૂપમાં નેત્ર ગડાવું રે। હો નાથ અનાથ હું તમારો રે નવ જોશો દોષ હમારો રે। વલ્લભ વર હું છું તમ તણો રે મુજથી અપરાધ બહુ બન્યો રે। સેવા સ્મરણમાં કાંઈ નવ લહું રે કર જોડીને વિનતી કરું રે મારા વલમાં વેલાવલજો રે કરુણા કરી મુજને મળજો રે। હું તો સદા સર્વદા તમારો રે મારા તનના તાપની વારો રે। એમ વિનંતી વારંવાર થાય રે દિન બુડે દિન વહી જાય રે। લે રમણ રજ કરે ગુણગાન રે વલી કરે જમુ
રે પછે વિરહ તાપ ન સેવાય રે દિન રાત તે જુગ સમજાય રે પછી વૃક્ષ લીંબ પર ચડિયા રે મન વલ્લભ ચરણે જડિયા રે અહરની સરટણમાં જાય રે રજ લઈ જમુના પાન થાય રે એક વાર નીચે ઉતરવું રે પાન કરી અને પાછા ચડવું રે એમ દિન ગયા 6-7 રે પ્રાણ પ્રિયાએ સાંભળી વાત રે વા પંચમાસકો વ્રત ધારી રે ઉનકી કૃત્ય હે કछु ન્યારી રે સુની મુખિયા જલદી આયો રે મહાપ્રસાદ કો ડબરો લાયો રે રમણ સ્થળમાં દેખે તો નહીં રે વજે રામ કુ ઢૂંઢે તો નહીં રે કહી દીઠા નહીં પાછા ફર્યા રે ગયા મંદિરમાં ભય ધર્યા રે ફરી જણાવ્યું પ્રાણ જીવન રે લીંબ પર દેખો એ વાન રે ઘણી રીસ કરી પ્રાણનાથ રે મેરી પાસ ધરી લાવો હાથ રે ફરી મુખિયા આવ્યો ધાઈ રે પેડ ઉપર દીઠા ભાઈ રે કર જોડીને વિનતી કીધી રે મહાપ્રભુએ સુરતી લીધી રે આ મહાપ્રસાદ લો આપ રે મંદિર મેં ચાલીએ આપ રે પોતે બોલાવ્યા નવ બોલે રે ગુંજયંતર પટ નવ ખોલે રે વાર 5-7 પોકાર્યા રે નવ બોલ્યા બોલાવીને હાર્યા રે પાછા ફરી મંદિરમાં ગયા રે મન આકુળ વ્યાકુળ થયા રે પછે બેનજી રાજને આજ્ઞા કીધી રે જાવ વજે રામ કો કારજ સીધો રે જાવો વેગે વાકુ બહુત કષ્ટ રે વાકે ઉપર કરો કરુણા દ્રષ્ટ રે વાકુ મહાપ્રસાદ લેવરાવો રે આપ જાય વાકુ શાંતા કરવાવો રે વાકે લીએ બીના મેં कैसे લેવું રે વાકુ લેવાવ મેં પ્રસાદ લેવું રે અષ્ટમે દિન બેનજી પધાર્યા રે વજે રામના કારજ સીધા રે અહો વીરા નીચે ઉતરીએ રે મહાપ્રસાદ લેવાનું કરીએ રે તુમ બીના પિયા મન સોચે રે તુમ સદા સેવો ચરણ સરોજ રે ત્યારે
ભાઈએ ઉત્તર દીધો રે, આપ પોધારે મારો કારજ સીધો રે, તુમ દીઠે મન આનંદ રે, હું પડ્યો છું મોહનને ફંદ રે, હવે મોહન મુજને મેલાવો રે, મુને વાગ્યા છે નેહના ગાવો રે, ઘડીમાં ચેતન મૂર્છા થાય રે, ઘડીમાં ચેતન મૂર્છા થાય રે, પલ એક જુગ વહી જાય રે, બીજું કાંઈ રૂચે નહીં આન રે, ક્યારે દેખીશ પ્રાણ જીવન રે, બેનજી સમજાવે અને રે, કેમ લેતા નથી તું કહેને રે, લે મહાપ્રસાદ મુખમાં રે, પછે તેડી જાઉં તું ને ત્યાં રે, પુસ્તક લઈ પંથે પડ્યા રે, જઈ મહારાણીને મળ્યા રે, મુજને તુજ પાસે મોકલી લેવડાવા મહાપ્રસાદ, તુમ તો હજુ લેતા નથી અતિ આનંદ ઉલ્લાસ,